માર્કેટ સ્ટાઇલ એકદમ પરફેક્ટ સિંગની ચીક્કી. આ વિડીયો જોયા પછી છે ને તમે ચીક્કી બહારથી તો નહીં જ લાવો, એટલી મારી ગેરંટી છે. પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે, તમે ટ્રાય કરજો. તો પહેલાં તો માપની વાત કરીએ ને તો જેટલા શિંગદાણા લો ને એટલો જ ગોળ લેવાનો છે. શિંગદાણાને પહેલાં તો કઢાઈમાં ધીમા તાપે એકદમ સરસ રીતે શેકી લેવાના છે. ત્યાર પછી એક પ્લેટમાં કાઢીને ઠંડા થાય એટલે હાથેથી ફોતરા બધા જ કાઢી નાખવાના છે. બસ અહીંયા 50% જેટલું કામ આપણું પૂરું થઈ ગયું છે. શિંગદાણાના આ રીતે 2 ફાડા કરી લેવાના છે. તમારે અધકચરા ક્રશ કરવા હોય તો કરી શકો છો. મેં અહીંયા 1 કપ શિંગદાણાની સામે 1 કપ સમારેલો ગોળ લીધો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો. 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. મીડિયમ ફ્લેમ ઉપર ગોળ જેવો મેલ્ટ થાય ને અને આ રીતે ફૂલવાનું સ્ટાર્ટ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરવાની છે. ઘી ઉમેરવાનું છે. ઘી તમે સ્કીપ કરી શકો છો, પણ એનાથી ચીક્કીમાં શાઇનિંગ મસ્ત આવશે. પિંચ જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે, એનાથી ટેક્સચર માર્કેટ સ્ટાઇલ આવશે. બસ હવે આપણે ગોળનો પાયો આ રીતે ચેક કરતા રહેવાનું છે. પાણીમાં 1-2 ડ્રોપ્સ ઉમેરતા જઈને જ્યાં સુધી ગોળ તૂટે ના ને ત્યાં સુધી આ ગોળના પાયાને કૂક કરવાનો છે. બસ તો હવે ગોળ ફાઇનલી તૂટી રહ્યો છે. પાયો એકદમ પરફેક્ટ રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ શિંગદાણા ઉમેરી દેવાના છે. એકદમ સરસ મિક્સ કરીને બધા જ શિંગદાણા ઉપર ગોળનું કોટિંગ આવી જાય એટલે તેલથી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ અથવા તો બટર પેપર ઉપર લઈને તરત જ તેલથી ગ્રીસ કરેલા વેલણથી વણી લેવાનું છે. ગરમ ગરમમાં જ આ રીતે નાઇફથી ઇમ્પ્રેશન આપી દઈશું એટલે ઠંડી થાય ને તો એકદમ પરફેક્ટ સ્ક્વેર પીસમાં કટ થાય. બધી પ્રોસેસ છે ને થોડી સ્પીડમાં કરવાની છે, તો રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. દાળિયાની એકદમ ક્રિસ્પી માર્કેટ સ્ટાઇલ ચીક્કી. ઘરમાં ચીક્કીની જો આટલી બધી વેરાયટી મળી જતી હોય ને તો ઉત્તરાયણ પર તો મજા જ પડી જવાની છે અને ફટાફટ બની પણ જાય છે. તો ચલો બનાવીએ. ચીક્કીમાં ઇમ્પોર્ટન્ટ છે ગોળનો પાયો. તો કઢાઈમાં 1 કપ જેટલો સમારેલો ગોળ અને 2 ટીસ્પૂન પાણી એડ કર્યું છે. સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ગોળ જેવો મેલ્ટ થઈને ફૂલવાનું સ્ટાર્ટ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. 1/2 ટીસ્પૂન જેટલું ઘી અને પિંચ જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે. ઘી અને સોડા બંને ટોટલી ઓપ્શનલ છે. ગોળનો કલર જેવો ડાર્ક થવા લાગે એટલે વાટકીમાં પાણી લઈને ગોળનો પાયો ચેક કરતા રહેવાનું છે. 1 થી 2 ડ્રોપ્સ એડ કરીને 5 સેકન્ડ જેટલું રોકાઈને હાથેથી તોડીને જોવાનું છે. જો ગોળ ખેંચાતો હોય એવું લાગે ને તો પાયાને હજુ વધારે કૂક કરવાનો છે. આ રીતે એકદમ તૂટી જાય ને બસ તો પાયો પરફેક્ટ રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ દાળિયા એડ કરી દેવાના છે. પછીની બધી જ પ્રોસેસ સ્પીડમાં કરવાની છે. ધ્યાન એ રાખવાનું છે કે દાળિયા પર ગોળનું એકદમ સરસ કોટિંગ આવી જવું જોઈએ. પહેલેથી તેલથી કે ઘીથી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ અથવા તો બટર પેપર ઉપર લઈને ફટાફટ ગ્રીસ કરેલા વેલણથી વણી લેવાનું છે. જેટલું બની શકે એટલું પાતળું વણી લેવાનું છે. ચીક્કી ગરમ હોય ત્યારે ચપ્પાથી કટ લગાવી દઈશું એટલે ઠંડી થાય તો આપણે પીસ કરી શકીએ ઇઝીલી, નહીતર તમારે રેન્ડમલી તોડવા પડશે. બસ તો રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. માર્કેટ સ્ટાઇલ એકદમ પરફેક્ટ ગોળ અને તલના ગજકની રેસીપી. સિંગની ચીક્કી, તલની ચીક્કી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આ વખતે ટ્રાય કરો આ એકદમ સિમ્પલ અને ટેસ્ટી ગજકની રેસીપી. બનાવવા માટે સૌથી પહેલાં 3/4 કપ જેટલા તલ લીધા છે. વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલા તલ લીધા છે. ધીમા તાપે એકદમ સરસ રીતે ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી શેકી લેવાના છે. પ્લેટમાં કાઢીને ઠંડા કરી લેવાના છે અને ત્યાર પછી થોડા તલ ડેકોરેશન માટે કાઢીને મિક્સર જારમાં એમાં મિલ્ક પાવડર અને ઇલાયચીનો પાવડર ઉમેરીને પલ્સ મોડ ઉપર અધકચરા ક્રશ કરી લેવાના છે. ગોળનો પાયો તૈયાર કરવાનો છે, તો એના માટે 100 ગ્રામ તલની સામે 110 ગ્રામ સમારેલો ગોળ લેવાનો છે. કઢાઈમાં એડ કરીને 2 ટીસ્પૂન જેટલું પાણી અંદર એડ કરવાનું છે. સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ગોળ જેવો મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. 1/2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે. ગોળનો કલર આ રીતે ડાર્ક થાય એટલે આપણે વાટકીમાં પાણી લઈને ગોળનો પાયો ચેક કરવાનો છે. ગોળ સરસ રીતે તૂટે ને બસ તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ક્રશ કરેલું મિશ્રણ છે ને એડ કરી દેવાનું છે. બરાબર મિક્સ કરીને તેલથી અથવા ઘીથી ગ્રીસ કરેલા કિચન પ્લેટફોર્મ અથવા તો બટર પેપર ઉપર મિશ્રણને લઈ લઈશું. એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે વેલણથી જેટલું બની શકે એટલું પાતળું વણી લેવાનું છે. સાઈડ્સ આ રીતે ફોલ્ડ કરી દેવાની છે અને ફરીથી ગજકને વણી લઈશું. આ બધી પ્રોસેસ છે ને ગરમ ગરમમાં જ ફટાફટ કરવાની છે. ઉપરથી શેકેલા જે તલ કાઢ્યા હતા એ સ્પ્રિંકલ કરી દઈશું અને ફરીથી ઉપરથી વેલણથી વણી લઈશું. મિશ્રણ ગરમ હોય ત્યારે જ આ રીતે ચપ્પાથી કટ લગાવી દઈશું એટલે ઠંડા થાય એટલે આપણે પરફેક્ટ શેપમાં કટ કરી શકીએ. તો તૈયાર છે માર્કેટ સ્ટાઇલ ગજક. ગોળ અને તલની એકદમ પાતળી ક્રિસ્પી માર્કેટ સ્ટાઇલ ચીક્કી. આ રેસીપી જોયા પછી જો તમે ફર્સ્ટ ટાઈમ પણ ચીક્કી બનાવતા હશો ને તો તમારી ચીક્કી પણ 100% પરફેક્ટ બનશે, એટલી મારી ગેરંટી છે. તો ચલો, પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે, તમે ચોક્કસ ટ્રાય કરજો, સેવ અને શેર પણ કરજો. ગોળ અને તલનું માપ સેમ રાખવાનું છે. કઢાઈમાં તલને પહેલા તો ધીમા તાપે એકદમ સરસ રીતે શેકી લેવાના છે. ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી, પછી ઠંડા કરી લઈશું. ગોળનો પાયો કરવાનો છે. તો કઢાઈમાં 1 કપ સમારેલો ગોળ લેવાનો છે. એમાં 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. મેલ્ટ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ત્યાર પછી ગોળ જેવો મેલ્ટ થઈને ફૂલવાનું સ્ટાર્ટ થાય ને એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. એમાં આપણે ઘી ઉમેરવાનું છે. બરાબર મિક્સ કરી લઈશું અને હવે પિંચ જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે. એનાથી ગોળનો કલર છે ને થોડો ચેન્જ થશે અને એનું ટેક્સચર માર્કેટ સ્ટાઇલ આવશે.
પાયાનો આ રીતે વોટર ટેસ્ટ કરવાનો છે. એક વાટકીમાં પાણી લેવાનું છે અને એમાં 1-2 ડ્રોપ્સ એડ કરતા જઈને 5 સેકન્ડ રોકાઈને આ રીતે હાથેથી તોડીને જોવાનું છે. જ્યાં સુધી તૂટે ના ને ત્યાં સુધી આ પાયાને કૂક કરવાનો છે. તો બસ ફાઇનલી ગોળ તૂટી રહ્યો છે. તરત જ ગેસ બંધ કરીને શેકેલા તલ ઉમેરી દેવાના છે. તલ ઉપર ગોળનું એકદમ સરસ કોટિંગ આવી જાય ને એ રીતે મિક્સ કરવાનું છે. પહેલેથી તેલથી ગ્રીસ કરેલા બટર પેપર અથવા તો ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ ઉપર લઈને ફટાફટ વણવાની સ્ટાર્ટ કરી દેવાનું છે. જેટલું તમે પાતળું વણી શકો એટલું પાતળું વણવાનું છે. ઉપરથી ડેકોરેશન માટે પિસ્તાની કતરણ વપરાવી છે. ચીક્કી ગરમ હોય ત્યારે જ આપણે ચપાતી કટ લગાવી દઈશું. એટલે ઠંડી થાય એટલે પરફેક્ટ શેપમાં આપણે પીસ કરી શકીએ. આમાં ધ્યાન એટલું રાખવાનું છે કે ગોળનો પાયો એકદમ પરફેક્ટ કરવાનો છે અને બધી જ પ્રોસેસ સ્પીડમાં કરવાની છે. ડ્રાયફ્રૂટની ચીક્કીની રેસીપી માટે મને મેસેજ રિક્વેસ્ટ આવી હતી કે પ્રોપર માપ સાથે અને પ્રોપર રીતે તમે રેસીપી શેર કરો. તો બસ આજે અહીંયા શેર કરી છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો, સેવ અને શેર કરજો અને આ ઉત્તરાયણ પર બનાવજો. તો સૌથી પહેલાં કઢાઈમાં મિક્સ ડ્રાયફ્રૂટ લેવાના છે. 1 કપ જેટલા લીધા છે. ધીમા તાપે એકદમ સરસ રીતે 1 થી 2 મિનિટ માટે શેકી લેવાના છે. ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા સૂકા નાળિયેરની સ્લાઇસ, કાજુ બદામ અને અખરોટના ટુકડા એમ ટોટલ 1 કપ કર્યું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે બીજા પણ લઈ શકો છો. પ્લેટમાં લઈને ઠંડા કરી લઈશું. હવે ગોળનો પાયો તૈયાર કરવાનો છે. તો કઢાઈમાં 1 કપ સમારેલો ગોળ લેવાનો છે. એમાં 2 ટીસ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે. જેટલા ડ્રાયફ્રૂટ લો એટલો જ સમારેલો ગોળ લેવાનો છે. સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા જઈને ગોળ જેવો મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. ઘી ઉમેરવાનું છે. ઘી ટોટલી ઓપ્શનલ છે. ગોળનો કલર જેવો ડાર્ક થવા લાગે એટલે આ રીતે વાટકીમાં પાણી લઈને પાયો ચેક કરવાનો છે. આ રીતે હાથેથી એકદમ પ્રોપર તૂટે ને બસ તો ગોળનો પાયો રેડી છે. ગેસ બંધ કરીને તરત જ ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે. મિક્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે દરેક ડ્રાયફ્રૂટ ઉપર ગોળનું કોટિંગ આવી જાય. તેલથી અથવા ઘીથી ગ્રીસ કરેલા કિચન પ્લેટફોર્મ અથવા તો બટર પેપરમાં મિશ્રણને લઈને ગ્રીસ કરેલા વેલણથી વણવાનું છે. ઉપરથી પિસ્તાની કતરણ વપરાવીશું. હાથેથી થોડું થોડું દબાવતા જઈને ચીક્કીને વણી લેવાની છે. આ ચીક્કીને તમારે જેટલી પાતળી રાખવી હોય એ પ્રમાણે વણવાની છે. મિશ્રણ ગરમ હોય ત્યારે ચપાતી કટ આપી દઈશું. એટલે ઠંડી થાય એટલે પરફેક્ટ શેપમાં આપણે તોડી શકીએ. બસ 2 જ વાતનું ધ્યાન રાખવાનું છે. ગોળનો પાયો એકદમ પરફેક્ટ કરવાનો છે અને ડ્રાયફ્રૂટ એડ કર્યા પછીની બધી પ્રોસેસ સ્પીડમાં કરવાની છે. કેલ્શિયમ, આયરન અને એનર્જી બૂસ્ટિંગ ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર ગોળ તલવાળા મખાના વિન્ટર માટે પરફેક્ટ પાવર પેક સ્નેક છે. તો પરફેક્ટ માપ સાથે એકદમ ઇઝીલી ગોળ તલવાળા મખાના બનાવીએ. તો સૌથી પહેલાં પેનમાં 2 કપ જેટલા મખાના લીધા છે. ધીમા તાપે એકદમ સરસ રીતે કોન્સ્ટન્ટ હલાવતા જઈને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે. એક પ્લેટમાં કાઢી લઈએ. હવે ગોળનો પાયો બનાવવાનો છે. તો પેનમાં અડધો કપ જેટલો સમારેલો ગોળ, એમાં 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. તો સ્ટાર્ટિંગમાં ગોળ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા જવાનું છે. ગોળ જેવો મેલ્ટ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે. ગોળ જેવો ફૂલવા માંડે એટલે એમાં પિંચ જેટલું બેકિંગ સોડા ઉમેરીને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. ગોળનો પાયો ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈને 1 થી 2 ડ્રોપ્સ ઉમેરીને આ રીતે તોડીને ચેક કરવાનું છે. એકદમ સરસ તૂટે એટલે એમાં સફેદ તલ ઉમેરવાના છે. અહીંયા તમે સૂંઠ પાવડર અને ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો. શેકેલા મખાણા ઉમેરીને તરત જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. ઘી લગાવેલી પ્લેટ અથવા તો બટર પેપર ઉપર મખાનાને લઈ લઈશું. ઠંડા થાય એટલે આ રીતે હાથેથી એકદમ સરસ રીતે છૂટા પાડી દઈશું. તો રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. ખજૂર સિંગપાક. ગોળવાળો સિંગપાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે મેં બનાવ્યો છે ખજૂરનો યુઝ કરીને સિંગપાક. એટલે ડાયાબિટીસવાળા લોકો પણ ગિલ્ટ ફ્રી એન્જોય કરી શકે છે. તો સૌથી પહેલાં કઢાઈમાં 100 ગ્રામ જેટલા શિંગદાણાને એકદમ ધીમા તાપે ઉપરથી લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લેવાના છે. પ્લેટમાં કાઢીને ઠંડા થાય એટલે પોતરા કાઢી લેવાના છે. મિક્સર જારમાં લઈને પલ્સ મોડ ઉપર ક્રશ કરીને એકદમ ભૂકો પણ કરી શકો છો અથવા તો અધકચરા પણ રાખી શકો છો. 300 ગ્રામ મેં અહીંયા સીડલેસ ખજૂર લીધી છે. તમારી ખજૂર બિયાવાળી હોય તો બિયા કાઢી લેવાના છે. મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાની છે. હવે કઢાઈમાં ઘી લઈને ક્રશ કરેલી ખજૂર ઉમેરી દેવાની છે. અહીંયા તમે ઘીનું માપ તમારી ચોઈસ પ્રમાણે વધારી શકો છો. ક્રશ કરેલો સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. બરાબર મિક્સ કરીને ઇલાયચી પાવડર અને 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે. ધીમા તાપે એકદમ સરસ રીતે મિશ્રણનો ગોળો વળે ને ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. તેલથી અથવા ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં મિશ્રણને ઠારી દેવાનું છે. અડધો કલાક જેવું ઠરે એટલે પીસ કરીને એને તમે એરટાઇટ કન્ટેનરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.